હળસાદના પાયલ ભાઈ માવો ખાતા શીખો તો સુરત છે ને તો એમ કે મારે ડા ખાવા આવું છે. શું હે અંતર બંતર સારું જબોય ધોઈ નહીં હું મને એટલું ખોરે અંતર કેમ મને મેળ ના આવતો અંતર અત્યારમાં ભાઈ અમારે પરે સાટી દીધો લ્યો ક્યાં જાવું છે પૈણવા કા પૈણવા ક્યાંક જાવું એમ કા હવે અત્યારમાં સ્પ્રે છાંટી દીધો એ કે લ્યો ભાઈ સ્પ્રે હવે હમણાંથી હું છે ને ઓલા એડવર્ટાઈઝના પીડા હતી મેં પૂરા થાય છાંટો એમ એક ગતો એ બેનને આપી દીધો અને 2-3 પીડા છે તો એકાદો ટ્રાય કરીએ એમ ક્યારેક ને 2 લીધા હતા મેં વળી આજ હમો પીડો એ નાખી દીધો બાકી હું આમ કાંઈ રેગ્યુલર છાંટતો નહીં ક્યારેક પણ હમો દેખાણો ને મેં નાખી દઉં એમ સ્પ્રે અત્યારમાં અમારે જો સ્પ્રેમાં ડખામારી થાય છે બોલ શું છે બોલ ખોટો વિડિયો હે તમે ખોટો બનાવો ખોટો વિડીયો બનાવો એમ કે બોલો ભાઈ આ ક્લિપ આનું મારે કરવું હું બોલો ડખામારી મારે આમ જ થાય છે એને ખબર ન હોય કે ખોટો વિડીયો આ ખોટો વિડીયો છે હે મને અંદર છે ને હા મને હરો ન મજા આવે તો મગજ હવે એ હોળે આવી હવે એને ખબર પડી કે વિડીયો હાસો ચાલુ છે એટલે ઢીલી પડી એમ ઓલું પહેલાં જે હતું ને એને ખબર જ નહોતી વિડીયો ચાલુ છે તો જોયું ને આ રિયાલિટી છે યુટ્યુબરની એટલે ઘણાને એમ થતું હોય કે અમે વિડીયો ભાઈ તમને 8 જ મિનિટ દેખાડતા હોય ભાઈ હકીકત કહો ને તો કોઈ પણ યુટ્યુબર હોય ને ભાઈ એની લાઈફ બહુ અલગ હોય રિયલ લાઈફ ને આ લાઈફ બહુ ડિફરન્સ હોય બરાબર જો કે આમ તો કાંઈ વાંધો ન હોય પણ તમને આખા દિવસની 8 જ મિનિટ બતાવતા હોય અને 8 મિનિટમાં એવું બતાવે કે તમને કંઈક મજા આવે એમ સમજ્યા કકળાટ બાકી બધાને હાલતા જ હોય એવું કંઈ ન હોય થોડું બધાને હોય ઘર હોય ત્યાં હોય એવું નથી યુટ્યુબર છે એટલે બહુ આને તો હાઈ ફાઈ જિંદગીને એસો આરામ હોય એવું કાંઈ હોય નહીં ભાઈ ઘર હોય ને ત્યાં બધાય અપડાઉન હોય એટલે આ હકીકત છે એવું કાંઈ નથી કે ભાઈ બધાને હાર જ હોય યુટ્યુબર છીએ એટલે અમારે બહુ જલસા હોય કાંઈ ન હોય કાંઈ ઘટતું જ ન હોય અરે બાજતા હોય અરે બાજતા હોય એમ છે એટલે મીઠા ઝઘડા તો બધે હાલતા જ હોય તો આવો છે ભાઈ આ હકીકત છે બરાબર હાલો કન્ટિન્યુ બિનારો હવે આગળ જોઈએ અહીંયા તો આ બેન અમારે દુકાન ખોલીને બેસી ગયા છે આ રમવાનું છે બધું આનું રમકડા તમને દેખાડું બેનના શું રમે અમારે કાવ્યા બેન જો શું રમવાનું હોય બંગડીઓ બધી પછી આ ઓલો મંગાવ્યું તો એ અને આ ઓલો મંગાવ્યું લોલીપોપ એ વીખી નાખ્યો આનથી રમશે અને આમાં જો બોતાન છે બોતાન ને ક્લિપો આવું રમવાનું હોય આ બધી વસ્તુ એની ફેવરેટ છે રમવાની ઢીકલો કરીને બેસી જાય અને સાથે અહીંયા જો સફરજન છે એવું છે ને હિંચકો ખાતી રીમે કેમ શું કામ આવ્યા પૈસા લેવા આવ્યા રિસેજ પીડી છે આ બેન ને એવું છે તો બધા છોકરા આવે મીડે રિસેજ પડી છે તો કે પૈસા લેવા આવ્યા છે એમ ફોટો પાડવો હે ફોટો પાડો હા કરવા આ હળથદા છે અમારા આ દાદા આ માવો શીખવાડવા વાળા સાચું કે બરાબર ને નાનો હતો ને હું ત્યારે હળથદા મને 2 પાંદડી આપતા માવો હે ગેળો માવો રાખતા એ પછી કે ગેળો હે હાલે તો એમ કરીને હળથદા પાયલ ભાઈ માવો ખાતા શીખવો તો અત્યારે તો બેન કીરા હે પણ હળથદા માવો ખોડેવો તો પેલો હે દાદા હા હળથદા ખાય છે એવું રે ભાઈ દાદાની મજા છે હવે કઈ ઘટે નહીં આખી જિંદગી મજા આનંદ ને આનંદ સાચી વાત છે એવું છે ભાઈ હા ખોટું નહીં એ વાત 100% દાદાની છે ને કાર નો રાઉન્ડ તો કાર રાઉન્ડ મારીને હવે હું હાલો જાઉં છું માર્કેટ સાઈડ તળાજાની એક રીલ શૂટ કરી નાખી આ 3 રીલનું શૂટ છે કેમ કે હવે ફેસ્ટિવલ છે ને અત્યારે તો તળાજામાં માર્કેટિંગ ભાઈ બહુ મેં તમને અવારનવાર કહેતો હોય ને કે હાયલા કરે છે તમારા સાથ સહકારથી તો આજે એક શૂટ થઈ ગયું 2 શૂટ કરવાના છે એમાં 1 કલાક પાછું ગાડી શીખવા એવું છે હવે દેવરાજ લેવા આવે ત્યાર પછી નેક્સ્ટ શૂટે જવાનું છે તો આવી ગયો છે હાલો હવે નેક્સ્ટ શૂટે જઈએ શું શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આ ભાઈ એનું ડીલ કરે છે પાણીપુરીની કાંઈક પ્રોસેસ થાય ને કેમ કે આનો શૂટ હોય ને એ નક્કી કરે છે કે શૂટ તો કદાચ થાય તો થાય કેમ થાય નહીં આજની કાલમાં થાય એવું છે પણ ડીલ કરવી પડે અગાઉ કેમ કે પાણીપુરીની ક્વોન્ટિટી ઝાઝી બનાવવાની હોય ને ફૂડની
તો ડીલ કરે છે એવું છે. શૂટ તો મારે તો કમ્પ્લીટ થઈ ગયા છે. 3 હતા પણ 2 થયા છે. એક હવે હાના જેવું છે એટલે હવે બહુ નક્કી નથી ટૂંકમાં વ્યૂઝ આવું છે એવો પ્લાન છે. હવે શૂટિંગ બૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે અમારી માર્કેટમાં આવ્યા હતા. આ ભાઈ કંઈક કરે શું કરે રાખડી રાખડીઓની માર્કેટ છે ને અત્યારે તો શૂટ કરે છે. આ રહી અમારી શાક માર્કેટ. થોડું ઘણું આટા મારીને કાંઈક લઈ. ઓહો જો આમ રાખડીઓ અત્યારે ફૂલ આવેલું છે. આવી ગયા નાસ્તો કરવા. બીજું તો શું હોય હાલો આવી જાઓ ભાઈ. આ દાબેલી લીધી છે વડાપાઉં નથી લીધા કા નવી ટ્રાય કરી તમને લીધી જો ભાઈ વડાપાઉં ટેસ્ટ કરે છે. રામ વડા જાય છે મસ્ત ફ્રેશ એકદમ. વિડીયો જોવો છો એમને તો લઈ લીધા તમને હાલો. લ્યો ભાઈ અહીંયા તમે વડાપાઉં દાબેલી વડાપાઉં એક ખાઈ લીધું ફ્રી. ભાઈ એક બેનની કોકની કોમેન્ટ હતી કે આ ગાંઠિયાવાળા ફૂલ ફેમસ છે એમનું ક્યારેક લેજો તો લઈ લીધું. જો આ મસ્ત ફરસાણ બનાવે છે ભગવાન દાદા ગાંઠિયાવાળા ભાઈ ફૂલ ફેમસ છે. આ ભગવાન દાદા ગાંઠી કે લેજો એમ. એની બાજુમાં તમારે આ ગાંઠિયાવાળા ભાઈ છે જો આ છે. જો આ રીતનો રોડ છે આખો. ઘડિયાળ ક્યાં છે કોદા ને બાંધવા કે ભાઈ રાખડી લઈ દેવાની. ઘડિયાળ નો કે રાખડી કહેવાય શું કહેવાય લાઈટ વાળી બાંધવી કુદાને એમ કુદાને લાઈટ વાળી બાંધવી છે એમ કે બેન ટ્યુશન માં વી એમ ને. કેટલું આવેલું કેટલા 10 આવ્યા હજી ભાઈ. અમારે બહુ પાછળ છે ભણવામાં અમારે બેન કા. હવે જવા તો રહી છે કન્ટિન્યુ જાય છે ભણવાય જાય અને ટ્યુશનમાં જાય. હવે આવડી જાય ધીમે ધીમે આવડી જાય ને હે એબીસીડી બોલતા કે લખતા એમ બોલતા નહીં આવડતી લખતા આવડે ભાઈ. એ થોડાક અક્ષર આવડે એટલે એમ કે આવડી જાય. હો હરવા વી જાય ને એટલે આવડી જાય વી જાય ને ડાઈ છે. હવે મસ્ત દાળ બનાવી છે અડદની સાથે મરચા છે રોટલા છે. હા ને કુમાર આવ્યા હતા કા કાજલને મૂકવા આવ્યા હતા તો દાળ બનાવી બપોરે. એટલે કે બપોરે દાળ બહુ ઓછી હોય પણ મહેમાનને અમારે દાળ સિવાય બીજું કાંઈ નહીં ઓનલી દાળ બનાવવાની એટલે બધું આવી જાય. હે સ્પેશિયલ ભાઈ એને દાળ એટલી વાલી બીજું કાંઈ નહીં બીજું કાંઈ બનાવવાનું નથી. એવું છે અહીંયા આવે મહેમાન ને એવું છે ભાઈ સ્વાદ અહીંયા વેજોદરી હારે આવે એમ છે. એમ છે તો ભાઈ આ દાળ ખરેખર પાછી જેને ભાવતી હોય ને એને સ્વાદ તો અહીંયા જ આવે બાકી ક્યાંય એવું છે. ચાલો ભાવતી એના માટે બાકી ન ભાવતી તો એમ કે આમાં દાળમાં શું ખાવું એવી વાત છે. તો ચાલો જમી લઈએ. તમે પણ આવી જાઓ બપોરા કરવા. અને હવે છે ને આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય.